હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, આજે હું તમને એક એવી વસ્તુ શીખવાડીશ જે ઝીણી ઝીણી બાબત વસ્તુ એવી ધ્યાનમાં રાખવા જેવી છે ને, ઘણી વખત બહુ પ્રોબ્લેમમાં મૂકી દે છે આપણને. બુટી અપડાઉન કેમ કરવી, લાઇન વાઇઝ કેમ કરવી, કિલોમીટરમાં કેમ બુટી બનાવવી. ઘણી વખત આપણને આઈડિયા નથી આવતો ને ત્યારે આપણા હાથમાંથી એક ખાતું જતું રહેશે, આપણા હાથમાંથી કંપની જતી રહેશે. નાની નાની વાતમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે. આજે હું તમને એનું પરફેક્ટ નોલેજ આપીશ, જેના દ્વારા તમારું આ પ્રોબ્લેમ કન્ટિન્યુ માટે સોલ્વ થઈ જશે. જ્યારે તમે બુટી બનાવો છો, 1000ની હાઈટમાં બુટી તમને બનાવવાની કીધી કે ભાઈ 1000ની હાઈટમાં મને બુટી બનાવી દો, તો 1000ની હાઈટમાં તમારે સૌથી પહેલા તો બુટી કેટલી બનાવવાની, કેટલા સ્ટીચમાં બનાવવાની, આ બધો સવાલ તમારે કરવાનો. જે તે જગ્યાએ તમે કામ કરો છો ને એ જગ્યાએ સવાલ કરવાનો કે બુટી તમારે કેટલી જોઈએ છે, કેટલા સ્ટીચમાં જોઈએ છે. સપોઝ માની લો કે એમ કે 4 લાઈનની અંદર 12000 સ્ટીચમાં મને બુટી બનાવી દો. સિમ્પલ વસ્તુ છે. 4 લાઈન અને 12000 સ્ટીચ. તો તમારે શું કરવાનું કે ભાઈ પેલા તો 4 લાઈન છે ને તો અપડાઉન કરવાની છે આપણે બુટી, એટલે 6000 સ્ટીચ સુધી આપણે પેલા 1000ની હાઈટ ગોઠવી નાખવાની છે. થઈ ગયું 6000. હવે 1000ની હાઈટ ગોઠવી નાખો. 1000ની હાઈટ ગોઠવાઈ ગઈ. કંટ્રોલ એ કરો એટલે અહીંયા 1000ની હાઈટ થઈ ગઈ. ઉપર ઉપર મૂકતું જવાનું એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જાય અને સીધું કરી નાખવાનું અને અરેન્જ કરી નાખવાનું. હવે આને એક્સ હંમેશા 0 રાખવાનો ખાસ. એક નહીં એક મૂકીને તમારે સિલેક્ટ કરવાની અને એને તમારે એના -62.50, એટલે આ 62.50 જે છે એ 125 થઈ ગઈ. જુઓ, થઈ ગઈ 125. ડબલ્યુ દબીને આપણે રિપીટ જોઈએ. હવે આને તમારે 0 કરી નાખવાનો અને 125 કરી નાખવાનો ડુપ્લિકેટ કરીને. હવે આ એક લાઈન, આ 2 લાઈન, આ 3 લાઈન અને આ 4 લાઈન. 4 લાઈન 12000 સ્ટીચની આજુબાજુ થયા. બુટી અપડાઉન ની અંદર કેટલી લાઈન બેસાડવી છે ને એ પેલા પૂછી લેવાનું, ભાઈ કેટલી લાઈનમાં તમારે બુટી બેસાડવી. 6 લાઈનમાં કીધું હોય કે મારે 6 લાઈન કરવી છે અને 20000 સ્ટીચ કરવા છે, તો તમારે 6 લાઈન ને 20000 સ્ટીચ કીધા છે તો શું કરવાનું, પેલા તો એક બુટી કરી નાખો તમે. આ રીતના થયા. હવે તમારી એક લાઈનમાં તમારે કેટલા સ્ટીચ જોઈએ, તો કે 20000 સ્ટીચ જોઈએ છે. એને ભાગ્યા આપણે 6 લાઈન કરવાની છે. 6 લાઈન કરવાની છે એટલે 3333 સ્ટીચ થયા છે. એને ગુણ્યા 2, આપણે 2 લાઈનનું કોસ્ટિંગ કાઢવાનું એટલે 6000માં આપણે પાછું બેસાડવાનું છે. એટલે 1000ની હાઈટમાં પાછું 6000 કરી નાખો. સેમ જ રાખો ને. 6000માં 6000 થઈ ગયા અને પેલા એક કરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય. આ રીતના થયું. 0 કરી નાખવાને. હવે 6000 સ્ટીચ. બુટી કેટલી છે એની ગણતરી નથી થઈ, સ્ટીચની ગણતરી થઈ છે. આપણે 6000માં આપણે એટલું બન્યું છે. હવે આપણે 6 લાઈન કરવાની છે એટલે તમારે 250ની એરિયામાં બેસાડવાનું થાય તો ભાગ્યા 6 એટલે તમારે 41.66માં આ રિપીટ બેસાડવાનો રહેશે. એટલે અહીં માઇનસ કરીને આપણે 41.66ના રિપીટમાં બેસાડશું. -41.66 થઈ ગયું આ વસ્તુ. હવે આને આપણે 0 કરી નાખશું. હવે 41.66 ને 41.66 ગુણ્યા 2 એટલે 83.33 થઈ ગયું. 83.33 ને 0 કરી નાખ્યા, ડુપ્લિકેટ કરીને -83.33 આ સાઈડ અને ખાલી 83.33 કરો એટલે આ સાઈડ આવી જશે. આ 250માં 6 લાઈન થઈ ગઈ.
6 લાઈન એટલે આ 1 લાઈન, આ 2 લાઈન, આ 3 લાઈન, આ 4 લાઈન, આ 5 લાઈન અને આ 6 લાઈન. 6 લાઈન સ્ટીચ આપણે કેટલા કીધા હતા? 20,000 ની આજુબાજુ. હંમેશા સ્ટીચને કાઉન્ટ કરીને ચાલવાનું, કેમ કે મેન સ્ટીચની વેલ્યુ છે માર્કેટમાં. 95% એમ્બ્રોઇડરીનો ધંધો સ્ટીચની વેલ્યુ ઉપર ચાલે છે. તમે ડિઝાઇન ગમે એટલી સારી બનાવશો, એનાથી કોઈ ફરક નહીં પડે. સ્ટીચ તમને મેન્ટેન કરતા આવડશે તો જ તમારી જીત થશે માર્કેટની અંદર. કેમ કે તમે આની આ ડિઝાઇન તમે બુટ્ટી વાળી 50,000 માં બનાવી નાખી અને બહુ સારી બનાવી નાખી તો કોઈ કામમાં આવશે નહીં. કેમ કે એ પાસ થવાની નથી, એમનો માલ આવવાનો નથી. જ્યારે રેન્જ વાઇઝ ડિઝાઇન બનશે ત્યારે એની વેલ્યુ થશે અને એની ઉપર માલ આવશે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જે તમે રિપીટ બેસાડો ને એનું કેલ્ક્યુલેટ તમારા મોબાઈલમાં કરી નાખવાનું, એટલે તમને ઇઝીલી તમને તમારો જવાબ મળી જશે. રેડી? હવે તમને એમ કીધું હોય કે ભાઈ મારે કિલોમીટરની અંદર બુટી બનાવવી છે, કિલોમીટરમાં. તો ભાઈ કિલોમીટરની અંદર બુટી બનાવવી હોય તો કિલોમીટરમાં કઈ રીતના બનાવવી? તો કિલોમીટરની અંદર સમજો ને સેમ વસ્તુ પણ આવી રીતના આમ બનાવવાની. અને 6,000 કરી નાખો સ્ટીચ. થઈ ગયા 6,000. અને હાઈટ વધારી દો, કંટ્રોલ એ 940, હજી કંટ્રોલ 1,050. ઓકે, ચાલો સીધું અને આને પરફેક્ટ. હવે આને 0 કરી નાખો. પહેલા 4 લાઈનમાં કરવું હોય તો 62.50 માં 250 ભાગ્યા 4 કરો એટલે 62.50. અને ઓલ સિલેક્ટ કરીને 0, ડુપ્લિકેટ કરીને 125 અને 250. આને કિલોમીટરમાં બુટી કહેવાય. હવે આમાંય તે લાઈન 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન, જેવી તમારી લાઈન 8 લાઈન કરવી હોય તોય થાય, જેવી તમારી લાઈન જોતી હોય એટલે ભાગ્યા 8 કરી નાખવાના. 400 ના એરિયામાં ડિઝાઇન બનાવતા હો તો ભાગ્યા 8. સિમ્પલ વસ્તુ છે. ભાગ્યા 8 કરીને પછી ડુપ્લિકેટ કરીને જવા દેવાનું. આ કિલોમીટરમાં છે. કિલોમીટરની અંદર કઈ રીતના કે ભાઈ આ કિલોમીટરમાં જે કપડું બને ને, જેમ કે 20 કરો તો આ રીતના આખું ફ્રેમિંગ આવી રીતના લાગે. હવે આની અંદર પછી કેવું થાય, જે આ રીતના ડિઝાઇન બની તો હવે તમારે આમાં કુર્તો લાંબો બનાવવો હોય, શેરવાની કે હાઈટ વાઇઝ બનાવવું હોય તો એ કટિંગ કરીએ કે આવી રીતના બે બનાવી શકે. હાઈટ એને જેટલી જોતી હોય ને એટલી મળે. આને ઊભો કરો તમે એટલે એને હાઈટ મળે. અને ઓલામાં 1000 ની હાઈટ છે ને, 1000 ની જગ્યાએ આમાં એને વધારે મળે. કિલોમીટરનો ફાયદો એ છે. જ્યારે કોઈ સ્ટિચિંગ નું કામ કરે ને ત્યારે એને કિલોમીટરમાં ફાયદો એ મળે કે આમાં લંબાઈ વધારે મળે. કામ જેટલું કરવું હોય ને એટલી લંબાઈ મળે. અને ઓલામાં તો જેટલો પેન્ટોગ્રાફ હોય ને એટલી જ તમને હાઈટ મળે. એટલા માટે કિલોમીટરનો ફાયદો છે મિત્રો. આઈ હોપ તમે કિલોમીટરમાં કઈ રીતના બુટીને સમજી ગયા છો અને બુટીની લાઈન કઈ રીતના ગોઠવવી, અરેન્જ કઈ રીતના કરવું એનું સંપૂર્ણ નોલેજ તમને મળી ગયું છે. અને જો ક્યાંક ને ક્યાંક તમને ન મળ્યું હોય મિત્રો તો એકવાર રિવિઝન ફરીથી તમે કરી શકો છો અને તમારું આ સ્ટેપ પરફેક્ટલી ક્લિયર કરીને આગળ તમે વધી શકો છો. થેન્ક યુ મિત્રો. આપણા વિડીયોમાં તમે બન્યા રહેજો. ખૂબ ખૂબ તમારો આભાર.